નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના વઢિયાર પંથક માટે ગૌરવની ક્ષણ સર્જાય છે. વઢિયાર પંથકના છેવાડાના ગામોમાં દીકરા દીકરીઓને શિક્ષણના પ્રવાસ સાથે જોડીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર જિજ્ઞાબેન શેઠને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ગાર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્માણ દિવસ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં જિજ્ઞાબેન શેઠનું આ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સાથે વઢિયાર પંથકનું નામ દેશ વિદેશમાં ઊંચા ફલક પર ઝળહળતું બન્યું છે. જિજ્ઞાબેન શેઠે પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં જિલ્લામાં સૌપ્રથમ વખત કોમ્પ્યુટર જ્ઞાનના માધ્યમથી દીકરા દીકરીઓને આધુનિક શિક્ષણ આપવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું હતું. ખાસ કરીને છેવાડાના ગામોમાં શિક્ષણથી વંચિત બાળકો સુધી પહોંચીને તેમણે શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપી છે. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જિજ્ઞાબેન શેઠે વઢિયાર પંથકના અંતિમ માનવી સુધી સેવા પહોંચાડવાનો સંકલ્પ લઈને સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. શિક્ષણ, સામાજિક જાગૃતિ અને માનવ સેવાના વિવિધ કાર્યો દ્વારા તેમણે સમાજમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું છે. સન્માન કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વઢિયાર પંથકમાં સેવા યજ્ઞ શરૂ કરનાર જિજ્ઞાબેન શેઠના સેવાકીય કાર્યને ખુલ્લા દિલથી બિરદાવ્યો હતો. તેમના કાર્યને પ્રેરણાદાયક ગણાવી અન્ય વિસ્તારોમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞાબેન શેઠને અગાઉ પણ દેશ વિદેશમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું આ તાજું રાષ્ટ્રીય સન્માન વઢિયાર પંથક સહિત સમગ્ર પાટણ જિલ્લાને ગૌરવ અપાવનારું બન્યું છે. દીપક સતવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.